5 વાગે હું પહોંચ્યો જૂનાગઢ અને ત્યાંથી રિક્ષા પકડી 5:10 પહોંચ્યો ભવનાથ તળેટીએ. મેં સવારના 5:15 વાગે પરિક્રમામાં ચાલવાનું શરૂ કરી નાખ્યું. રસ્તામાં થોડુંક જ ચાલતા ચા નાસ્તાનો કેમ્પ આવ્યો. હું ડાયરેક્ટ બસમાંથી ઉતરીને પરિક્રમા સ્ટાર્ટ કરી. આજે બ્રશ કર્યા વગર જ મેં ચા નાસ્તો કરી લીધો. જલ્દીથી ચા નાસ્તો પતાવી અને મેં મારી પરિક્રમા સ્ટાર્ટ કરી નાખી. આ છે પરિક્રમા સ્ટાર્ટ કર્યાનું ઓફિશિયલ ગેટ. હવે તમે કહી શકો કે અહીંયાથી પરિક્રમા મેં શરૂ કરી છે. બહુ જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ પરિક્રમા પહોંચી આવી છે, તમે જોઈ શકો છો. જય ગિરનારી અને હર હર મહાદેવના ઉચ્ચારણથી ભક્તોએ આ ગિરનાર જંગલને ભક્તિ રસથી ભરી દીધું છે. જેટલા વેફરના પડીકા, બિસ્કીટના પડીકા જંગલમાં લઈ જવા નથી. પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ છે. અહીંથી કાપડની બેગ આપવામાં આવશે. અહીં પ્રથમ ચેકપોસ્ટ છે જ્યાં પ્લાસ્ટિકની ચેકિંગ થાય છે. તમારા 20 રૂપિયાવાળી બિસ્લેરીની બોટલને અંદર પ્રવેશવા નહીં આપે. તમે જાડા પ્લાસ્ટિકની બોટલ લઈ જઈ શકો છો. અને હા, પ્લાસ્ટિકની બેગ તો કોઈ પણ હશે નહીં ચાલે. અગર તમારા પાસે હોય તો અહીં આ ગેટ પાસે આપી પ્લાસ્ટિકની અને કાગળની બેગ સાથે એક્સચેન્જ કરી શકો છો, જે તદ્દન ફ્રી છે. વહેલી સવારના ભાગમાં અથવા રાત્રે પરિક્રમા કરવાનો વિચારતા હો તો તમારા સાથે એક નાની ટોર્ચ જરૂર લાવવી. રસ્તામાં અમુક જગ્યાએ જ લાઇટ હશે, વચ્ચે અંધારું પણ જોવા મળશે. અહીં પહેલી ગોળી, જેનું નામ ઇટવા ગોળી છે, તેનું ચડાણ ચાલુ છે. આવી ચડાણવાળી ટોટલ 4 ગોળીઓ રસ્તામાં આવશે. હવે તમે જોઈ શકો છો અંધારામાં લાઇટ કેવી રીતે કામ આવે છે. Discover the joy of પ્રથમ ગોળી ઇટવા ગોળીનું ચડાણ અહીં પૂર્ણ થાય છે